પણ પ્રકારની કસરત કરીએ, મનમાં એક મોટો સવાલ આવે કે એસી ચાલુ રાખવું કે પંખો ચાલુ રાખવો કે પછી બંને બંધ રાખવા, દાંત કાઢવાના નહીં. મારા ઘરવાળાના જે ઉતરેલા ટી શર્ટ હોય ને એ પહેરવા મને બહુ ગમે. કેવી ખોટી ખોટી કઈ વાંધો નહીં, જાય ગાડિયાથી સવાર પરસેવો પાડવો છે અને વજન પણ ઉતારવો છે, બરોબર. અને એટલે તમને ખાવું હોય તો બાકી મસ્ત. જો પહેલે દિવસે તો ચડતી જ નથી આ પૂજાબેને મને કીધું હતું ને એટલે મને થયું વજનનો અપડેટ પણ રેડ ક્રોસમાં તો ભૂલી. કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના ડે 7ના વ્લોગમાં. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે વજન ઉતારવા માંગતા કે પછી ફિટ રહેવા માંગતા દરેક વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવેલું જ હશે. એ જ્યારે આપણે ઘરમાં ડાન્સ વર્કઆઉટ કરીએ કે ઝુંબા કરીએ કે કોઈ પણ પ્રકારની કસરત કરીએ, એ યોગા કરીએ, કંઈ પણ કરીએ, ત્યારે મનમાં એક મોટો સવાલ આવે કે એસી ચાલુ રાખવું કે પંખો ચાલુ રાખવો કે પછી બંને બંધ રાખવા ને પરસેવો પાડવો ને કેમાં કેલરી વધુ બર્ન થાય. એટલે જો તમે પણ અત્યાર સુધી એવું વિચારતા આવ્યા હોય તો કે પંખો એસી બંધ કરીએ, બહુ વધુ પરસેવો પાડશું તો ફેટ વધારે ઓગળશે, તો રોકાઈ જાઓ. આજે એક ગૃહિણી તરીકે મેં જે કંઈ રિસર્ચ કર્યું છે તો યુટ્યુબર તરીકે હું તમને આ ભ્રમણાને વિજ્ઞાન સાથે તોડવાની છું. તો ચાલો આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ. થોડાક વિઝ્યુઅલ ઇમેજ પણ હું બતાવીશ એટલે તમે બોર ના થાઓ, બરાબર. તો સૌથી મોટી ભ્રમણા તો એ છે કે વધુ પરસેવો એટલે વધુ કેલરી બર્ન. આપણે ત્યાં એક બહુ મોટી ગેરસમજ છે કે જેટલો વધારે પરસેવો વળે ને એટલી ચરબી વધારે ઓગળે, પણ સાચું વિજ્ઞાન કંઈક અલગ જ કહે છે. પરસેવો એ તમારા શરીરનું કુલિંગ સિસ્ટમ છે. જ્યારે શરીર અંદરથી ગરમ થાય ત્યારે તે પોતાને ઠંડુ રાખવા માટે પરસેવો બહાર કાઢે છે. એટલે એસી પંખો બંધ રાખીને વર્કઆઉટ કરશો તો પરસેવો વધુ પડતો વળશે, પણ એ માત્ર તમારા શરીરનું પાણી અને ક્ષારને જ ઓછું કરશે, ડિહાઇડ્રેશન કરશે, એમ ચરબીને નહીં. એટલે જો એસીમાં વર્કઆઉટ કરવાના ફાયદા છે. તો જો તમે ડાન્સ, કાર્ડિયો કે પછી હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કે પછી વેઇટ ટ્રેનિંગ ટાઈપનું વર્કઆઉટ કરતા હોય તો એસી ચાલુ રાખવું એ સૌથી બેસ્ટ ઓપ્શન છે. કેમ કે એસીના લીધે રૂમનું વાતાવરણ ઠંડુ અને કમ્ફર્ટેબલ રહે છે. આનાથી આપણું શરીર છે ને જલ્દી થાકતું નથી. તો ફાયદો એ છે કે જે ડાન્સ વર્કઆઉટ કે પછી ગરમીમાં 20 મિનિટમાં આપણે જે થાકીને છોડી દેવાના હોય એ એસીમાં આપણે આરામથી 45 મિનિટ કે 1 કલાક સુધી પૂરી એનર્જી સાથે કરી શકીએ. તો તમે જેટલો લાંબો સમય અને જેટલી વધુ મહેનતથી વર્કઆઉટ કરશો ને એટલી જ વધારે કેલરી બર્ન થશે. વધુ પરસેવો વળશે તો વધારે કેલરી બર્ન થશે એવું ના હોય એમ. એટલે પંખા નીચે વર્કઆઉટ કરવું બીજો એક આપણો સારો વિકલ્પ છે. જો એક ઘરમાં એસી ન હોય કે એસી વાપરવું ન હોય તો પંખો ચાલુ રાખીને પણ વર્કઆઉટ કરી શકાય, એ પણ નોર્મલ એક વિકલ્પ સારો છે. પંખાની હવાથી પરસેવો સુકાતો રહે છે જેથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને તમને ચક્કર આવ્યા વિના કે પછી અકળામણ વિના તમારું વર્કઆઉટ પૂરું કરી શકો છો, બરાબર છે ને. એટલે પંખો રાખવો એ ખોટું નથી. ઘરમાં એસી હોય તો એસી ચલાવી નહીં કરી શકાય, એમાં કંઈ ખોટું નથી એમ. અને ત્રીજું છે એસી અને પંખા વિના વર્કઆઉટ કરવું સૌથી મોટું નુકસાનવાળું છે. આ તો જો તમે બંને બંધ રાખીને ગરમીમાં ડાન્સ કરશો કે પછી હાર્ટ રેટ વધે એ ટાઈપનું વર્કઆઉટ કરશો તો શરીરને અકળામણથી જલ્દી થાક લાગી જશે, તમને ચક્કર આવી શકે છે અને ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે અને કસરત કરવાનો કંટાળો પણ આવી જાય. સમય ઘટશે એટલે કેલરી પણ ઓછી જ બર્ન થશે. એટલે પંખા વિના કરવું ને વર્કઆઉટ એ ગલત અપ્રોચ છે. પણ ઊભા રહ્યો, શું દરેક વર્કઆઉટ એસીમાં કરાય? ના. અહીંયા એક હું યુટ્યુબર તરીકે અને એક ગૃહિણી તરીકે જે મેં રિસર્ચ કર્યું છે અત્યાર સુધીમાં એ તમને હું એક મારી નજરે ટીપ આપવા માગીશ કે જો કાર્ડિયો, ડાન્સ કે ઝુંબા કે જીમ વર્કઆઉટ આપણે કરીએ તો એ બધું ચોક્કસ એસીમાં કરવાનું. પણ જો યોગ કરીએ, સ્ટ્રેચિંગ કરીએ કે પ્રાણાયામ કરીએ આના માટે સામાન્ય તાપમાન કે પછી પંખો જ બરોબર છે. એ સામાન્ય તાપમાન જ બેસ્ટ છે, કારણ કે યોગમાં સ્નાયુઓ ફ્લેક્સિબલ હોવા જરૂરી છે. એસીની અતિશય ઠંડીમાં સ્નાયુઓ અકળાઈ જાય તો ઇન્જરી પણ થઈ શકે છે. એટલે યોગા, પ્રાણાયામ ટાઈપની એક્ટિવિટીમાં એસીની જરૂરત નથી. અને જો મારા તરફથી મેં જે શીખ્યું છે ને એ માટે તમને તાપમાન કેટલું રાખવું આપણે એસીમાં વર્કઆઉટ કરીએ તો એ હું તમને જણાવું ને તો મેં જે સર્ચ કર્યું એ પ્રમાણે તો 16 કે 18 પર રાખવાનું નથી. રૂમને શિમલા નથી બનાવવાનો. તાપમાન 22 થી 24ની વચ્ચે જ રાખવાનું છે, એ જ બેસ્ટ છે.
કારણ કે અતિશય ઠંડો પણ નથી કરવાનો ને વોર્મઅપ પણ જરૂરી છે. એસી રૂમમાં સ્નાયુઓને ગરમ થતાં થોડી વાર લાગે છે, એટલે ડાયરેક્ટ ભારે કસરત કરવાની શરૂ નથી કરવાનું. 5 મિનિટ હલકું વોર્મઅપ કરવાનું છે, સ્ટ્રેચિંગ કરવાનું છે 5 મિનિટ પૂરતું, અને પછી આપણે રેગ્યુલર આપણું વર્કઆઉટ જે કરવાના હોય એ કરવાનું છે. ને એસીની હવા છે ને સીધી આપણી ઉપર આવે ને એવી રીતે બ્લાસ્ટરની બરોબર નીચે ઊભા રહીને કે આપણે એક્સરસાઇઝ હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ નથી કરવાનું, કારણ કે એનાથી આપણને શરદી થઈ શકે છે એમ. તો મિત્રો, સાચી ચાવી પરસેવો પાડવામાં નથી, પણ સાચો હાર્ટ રેટ જાળવીને લાંબા સમય સુધી ટકી રહેવામાં છે. એટલે હવેથી એસી કે પંખાઓ આરામથી ચાલુ રાખવાનો, કમ્ફર્ટેબલ રહી અને ખુશ થઈને વર્કઆઉટ કરવાનું, એન્જોય કરવાનું છે વર્કઆઉટને. આમ શરીર ઉપર આપણે આમ જોર કરી ધરાર નથી કરવાનું, એન્જોય કરવાનું છે. ને જો તમને આ માહિતી ગમી હોય ને તો વ્લોગને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં મારા જેવી તમારા જેવી સખીઓ સાથે. અને કોમેન્ટમાં પણ તમે જણાવજો કે અત્યાર સુધી કેવી રીતે વર્કઆઉટ કરતા હતા તમે. અને સ્ટે ફિટ, સ્ટે હેપી. આજે બપોરે છે ને હું પરસોત્તમનું મતલબ એકટાણું કરું છું, તો બપોરે આજે મેં એકટાણું નહોતું કર્યું, રોજે બપોરે કરું છું એકચ્યુઅલી. પણ આજે મેં છે ને બપોરે પપૈયું ખાધું હતું થોડુંક, મતલબ આ અંદાજે મતલબ 100-150 ગ્રામ જેટલું વાટકામાં ખાધું હતું. અને પછી નહોતું ખાધું કાંઈ, પાણી પીધું હતું. દિવસભરમાં મેં 4 લીટર જેટલું, પછી મેં મારી બોટલ રાખી છે ને એ પાણી પીધું હતું. અને આખા દિવસ દરમિયાન મતલબ રાતે સુઈશ ત્યાં સુધીમાં 4 લીટર જેવું થઈ જશે. અને પછી જો મેં ચણા ચાટ બનાવી ખાધી હતી, મતલબ આપણે સાદા ચણા હોય ને, કાળા ચણા, એને બાફીને, તો હું ચલો એને બતાવું તમને બધું. ત્યાર મારી આ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી મેં, મતલબ જો આવા કપડામાં તો ગમે નહીં, અને મને છે ને મારું પણ પહેરવું ના ગમે, મને મારા ઘરવાળાના ટી શર્ટમાં જ બધું કમ્ફર્ટેબલ લાગે, એટલે વધારે તો હું એના જ ટી શર્ટ યા પહેરે રાખતી હોય છું, એટલે કોઈ દાંત કાઢવાના નહીં. કારણ કે મારા ઘરવાળાના જે ઉતરેલા ટી શર્ટ હોય ને એ પહેરવા મને બહુ ગમે, એટલે હું તો એ જ પહેરીને કરું છું. એટલે કોઈ દાંત નહીં કાઢવાના કે પછી એમ નહીં વિચારવાનું, મને ગમે એમ કરું, મારું મન. બરાબર, એટલે ચલો હું બતાવું. જો ચપટી વગાડતા મેં એસી ને પંખો ચાલુ રાખી દીધો, તો હમણાં હું એક્સરસાઇઝ કરીને બતાવું તમને એસી ને પંખો કેટલું રાખ્યું હતું. ને વચ્ચે વચ્ચે મેં 2-3 વાર પાણી પીધું હતું, કારણ કે તરસ લાગતી રહ્યા છે મને થોડી થોડી, એટલે ગુટલો પીધું હતું. વર્કઆઉટ કમ્પ્લીટ, 6 વાગવા આવ્યા છે, અને જો પરસેવે રેપઝેપ, મજા આવી ગઈ. અને આજે મેં એકટાણું બપોરે નથી કર્યું. હવે હું ચણા મેં પલાળ્યા હતા બપોરે, બાફી લીધા છે. હવે હું 15-20 મિનિટ પછી મતલબ નાહી ધોઈને નીચે જઈશ એટલે ચણાની ચાટ ખાઈશ. એ હું હમણાં નાહીને તમને બતાવું. અને આજે જો એસીનું ટેમ્પરેચર એ બતાવી દો, 24 છે. એસી પંખો બે ચાલુ છે, અને મારું વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હું 24માં પણ પરસેવે રેપઝેપ નીતરું છું. પણ મજા આવી ગઈ. આ વર્કઆઉટ મજા આવે છે. હું હવે આવતા બુધવાર સુધી આ જ કરીશ, પછી આવતા બુધવારથી ચેન્જ કરીશ, અને પછી બતાવીશ પણ કયું કરું છું એ પણ જોઈને. બાકી બસ મારી રેગ્યુલર તો આમ જ હાલશે હવે વેઇટ લોસ જર્ની. અને મેં જેમ તમને આગળ બતાવ્યું એમ એ એસી પંખામાં એક્સરસાઇઝ કરવી આ ટાઈપની હાઈ એનર્જીવાળી, તો એમાં કંઈ વાંધો નહીં, સારું ઉલટાડું આપણે જોશ રહીએ એક્સરસાઇઝ કરવાનો. નડું ગરમી બધું ચડે, આપણે થાકી જાય તો આપણે છોડી દઈએ અધૂરેથી જ, અને આ પૂરી થઈ જાય એમ. અને હજી મારે શું કહેવું હતું, હજી ખાલી મેં અત્યાર સુધી એસી વિના એક્સરસાઇઝ કરી, ખોટી. કાંઈ વાંધો નહીં, જાય ગણ્યાથી સવાર, એટલે હવે તો આપણે એસીમાં જ એક્સરસાઇઝ કરવી છે. એસીમાં પરસેવો પાડવો છે અને વજન પણ ઉતારવો છે, બરાબર. અને આજે તો હવે તો મને એમ લાગે છે હું પૂરી લૂકમાં આવી ગઈ આજેથી, તો મને એવું જ લાગે છે. ને જો અઠવાડિયું મને સ્ટ્રગલ લાગ્યું, પણ આજેથી હું એકદમ લૂકમાં આવી ગઈ છું. અને હવે હું વેટ લોસ જર્નીમાં ફૂલ જોશમાં જ છું. એટલે જોશમાં તો હતી, પણ થોડુંક ધીમું પડી જતું હતું. અને હવે વાંધો નથી, મજા આવશે. હવે ફરી પાછા મળીએ હવે નાઈ લો પછી.
ચણા ચાટ સાથે જો ચણા ચાટ છે ને એમાં મેં છે ને બાફી લીધા હતા ચણા અને બીટ ડુંગળી ટમેટું લીલું મરચું ધાણા ભાજી એ બધું સુધારી અને નાખી દીધું હતું એમાં લીંબુ અને સંચળ પણ ઉમેરી દીધા હતા અને મિક્સ કરી લીધું આવી રીતે અને સાઈડ કરી અને વાટકામાં દહીં લીધું હતું મેં અમારે ગાયનું દૂધ આવે છે એટલે ગાયનું દહીં લીધું હતું મેં અને એમાં મરીનો ભૂકો નાખ્યો તો નમક નહોતું નાખ્યું મેં ને બસ જો મસ્ત કુદરતી નજારો હતો પંખીઓના કલરવમાં મસ્ત બેસી અને મેં એન્જોય મોસમને કરતાં કરતાં એકટાણું પરસોત્તમ નામનું કરી લીધું હતું ને હું છે ને ઓમ નિયમબદ્ધતાથી કે એક જગ્યાએ એવી રીતે મતલબ બેસીને ખાઈ લઉં કે પલોઠી વાળીને એક જગ્યાએ બેસું એવી રીતે નિયમબદ્ધતાથી તો નથી કરતી ભગવાનમાં શ્રદ્ધા મને પૂરેપૂરી પણ આમ છૂટછાટવાળું મારું રહેવાનું ને એમ કે વધારે પડતું જેમ બધાએ પૂજા પાઠ હાથે કરી એવું તો નહીં પણ હું ભગવાનને પગે લાગી લઉં નમન કરી લઉં મારી રીતે મને આવડે એવી રીતે પ્રાર્થના કરી લઉં ને બસ જો આવી રીતે મોસમ એન્જોય કરતાં કરતાં મેં એકટાણું કરી લીધું આજે તો છે એક રોંઢે અને એટલે તમને ખાવું હોય તો બાકી મસ્ત ચટપટું લાગે છે સારું લાગે છે બીટનું મારે હિમોગ્લોબિન ઓછું આવ્યું હતું ને રિપોર્ટમાં એટલે મેં કીધું બીટે નાખી દઉં વાતાવરણ એન્જોય કરતાં કરતાં મેં ચાવીને ખાઈ લીધું હતું અને જે ખાઈ લીધું ને ઘરમાં આવી ત્યાં તો 6 ને 10 જેવો ટાઈમ થઈ ગયો હતો અને આજે જો અમારે રેડ ક્રોસ માર્ક કરતાં પહેલાં મને પૂજાબેનની કમેન્ટ આવી હતી ને કે તમે એવી કુર્તી પહેરી હતી જે દર મંથલી મતલબ દર મહિનાની 11 તારીખે હું જે બતાવું છું ને પેરેન્ટ કે જો પહેલે દિવસે તો ચડતી નથી આ 11 ફેબ્રુઆરી દિવસે હા એ વિડીયોમાં જોઈ લેજો તમે ના જોયો હોય તો એ કુર્તીની સાઇઝ છે ને એમ સાઇઝ છે દેખાય છે એમ સાઇઝની કુર્તી છે આ અને જનરલી હું પહેરું છું એક્સેલ સાઇઝ પણ આ એમ સાઇઝની છે તો એ બતાવી દઉં પૂજાબેને મને કીધું હતું ને એટલે મને એમથી બતાવી દઉં અને કુર્તી સરસ છે પણ હવે મને થઈ જાય છે વાંધો નથી પણ ઢીલી ઢાલી જેમ આ કેમ ઢીલી છે એમ ઢીલી નથી થતી પરફેક્ટ માપની થાય એવું થાય તો મજા ના આવે એટલે મારી ઈચ્છા છે કે આ ઢીલી ઢીલી થઈ જાય તો કેટલી મજા આવે થઈ જશે ધીરે ધીરે અને બસ એ જ હતું મારે આજે કહેવાનું અને ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે ત્યાં સુધી ચમકતી ચાલીને રજા આપો જય શ્રી કૃષ્ણ ખુદી તો બીજું ધ્યાન રાખજો પરિવારના બધાનું ધ્યાન રાખજો ઓકે ઓહ રેડ ક્રોસ વાત તો ભૂલી ગઈ ચલો આજે છે 19 તારીખ મે મહિનાની 2026 મંગળવાર રેડ ક્રોસ માર્કનું વિધાન અને કાલે તો 20 તારીખ ને બુધવાર છે તો હું વજનનો અપડેટ પણ આપીશ તો મળીએ કાલે બરોબર બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ